અમદાવાદના પંચવટીમાં એક એપાર્ટમેન્ટના ધાબે ચાલી રહેલી હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી પર ગુજરાત યુનિવર્સિટી પોલીસે રેડ કરી હતી। આ રેડ દરમિયાન 4 યુવતીઓ સહિત 16 નબીરાઓ મળી આવ્યા, જ્યારે 5 યુવકો ત્યાંથી ભાગી ગયા હતા। સમગ્ર મામલે એસીપી એ ડિવિઝન જેડી બ્રહ્મભટ્ટ દ્વારા પત્રકાર પરિષદ યોજીને વધુ માહિતી આપવામાં આવી હતી। એસીપીએ વધુ માહિતી આપી કે 4 યુવતીઓ કોઈ ભાગી ગઈ નહોતી અને કોઈ માદક પદાર્થનું સેવન કરેલું પણ નહોતું। જોકે 2 કલાકમાં પાછે પોલીસ સમક્ષ હાજર થતા તમામને મહેફિલના સ્થળે જ લાવવામાં આવ્યા હતા। વેઇટર, રસોઈયા સહિત કુલ 21 લોકો ધાબા પર હતા, જે બાદ તમામને પોલીસ સ્ટેશન અને ટેસ્ટ માટે લઈ જવાના હતા। ત્યારે ઉપરથી નીચે આવતી વખતે 5 લોકો ગાયબ થઈ ગયા હતા। ધાબા પરથી 4 યુવતીઓ સહિત કુલ 16 લોકો ઝડપાયા હતા। ગઈકાલ સાંજે પોલીસ પાસે એક બાતમી હકીકત હતી કે સેન્ટ્રિયન વિસ્ટા અંબાવાડીની અંદર ધાબા ઉપર કેટલાક માણસો ભેગા થઈ અને દારૂની મહેફિલ માણી રહ્યા છે। આ હકીકત પોલીસ પાસે હોવાથી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો ભેગા થયા। પીએસઆઈ છે અમારા જેબી મનાત એ એમની ટીમે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા હકીકત સાચી જણી આવતા તેઓએ ત્યાં રેડ કરી અને કુલ 16 માણસોને અટક કરવામાં આવ્યા છે મહેફિલ માણતા, અને એના વિગતવારનું પંચનામું કરી અને મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। 16 માણસમાં મેઇન જે માણસ છે કુશલ ઉપેન્દ્ર શાહ, કે જેઓએ આ પાર્ટીનું આયોજન કરેલું અને આ પાર્ટીનું આયોજન કરતા ત્યાં જે લોકો હાજર હતા તેમની તપાસ કરતા તમામ ઈસમો પીધેલા હતા, કેફી પીણાનું સેવન કરેલું હતું અને તમામની અટક કરી પોલીસ હાલ આગળની કાર્યવાહી ચલાવી રહી છે।